ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલમાં બોમ્બની અફવાએ મચાવી દોડધામ, અંતે પોલીસની મોકડ્રીલ નીકળી। ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલમાં બોમ્બ હોવાની આશંકા વચ્ચે આજે પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી। કોર્ટ જેવા સંવેદનશીલ સ્થળે બોમ્બ હોવાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર સંકુલને કોર્ડન કરી લીધું હતું। ઘટનાની ગંભીરતાને જોતા તુરંત જ ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી। સુરક્ષા એજન્સીઓએ કોર્ટના દરેક ખૂણે-ખૂણામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। વકીલો, અસીલો અને કર્મચારીઓમાં કુતૂહલ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। જો કે, કલાકોની જહેમત અને તપાસના અંતે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે આ કોઈ વાસ્તવિક ઘટના નહીં પરંતુ સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવા માટે યોજાયેલી એક મોકડ્રીલ હતી। સમગ્ર કામગીરી અંગે માહિતી આપતા ડીવાયએસપી સી.કે. પટેલે જણાવ્યું હતું કે, ઇમરજન્સીના સમયે પોલીસ અને સુરક્ષા એજન્સીઓનું સંકલન કેટલું ઝડપી છે તે ચકાસવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ વિભાગની ત્વરિત કામગીરીને પગલે આ મોકડ્રીલ સફળ રહી હતી। કેટલીક વખતે કોઈ સરકારી બિલ્ડિંગોને ઉડાવી દેવા માટે ઈમેલથી કે ટેલિફોનિક દ્વારા વિસ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની નનામી ધમકીઓ મળતી હોય છે। તો આવા સમયે પોલીસ દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે તે અંગે આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। આ મોક ડ્રીલમાં ભરૂચ જિલ્લા પોલીસની ભરૂચ શહેર એ ડિવિઝનની પોલીસ ટીમ, ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ટીમ અને ભરૂચ જિલ્લાની બીડીએસની ટીમ દ્વારા ભાગ લેવામાં આવેલો હતો અને સાથે સાથે બીજી જે એજન્સીઓ છે જે આવો કંઈ બનાવ બને તો તાત્કાલિક કઈ રીતે સરકારી દવાખાનાની કે ફાયર બ્રિગેડની મદદ પણ કઈ રીતે લઈ શકાય એના માટે ફાયર બ્રિગેડની ટીમને અને ડૉક્ટરી સેવાને પણ સામેલ કરવામાં આવેલ હતી। આ મોક ડ્રીલ દરમિયાન કોઈ પ્રજામાં કોઈ ભયનું વાતાવરણ ના ફેલાય, કોઈ અવ્યવસ્થા ના સર્જાય એ માટે પોલીસે કઈ રીતે કામ કરવું એની એક ડ્રીલ કરવામાં આવેલી હતી। જે ડ્રીલ આજે એક સફળતાપૂર્વક ભરૂચ પોલીસ દ્વારા અને જે એમાં બીજી એજન્સીઓને જે સાથ સહકાર લેવાનો હોય છે એ તમામ એજન્સીઓ અને તમામ સિસ્ટમ દ્વારા એક સફળતાપૂર્વક આ ડ્રીલને પાર પાડવામાં આવેલી હતી।